નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ગીર સોમનાથના કોડીનારમાં છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલા ભાજપના ઉમેદવારના અપહરણના આક્ષેપ હેઠળ પૂછપરછ માટે અટકાયતમાં લેવાયેલા જાણીતા વેપારી મનોજ મોરીને પોલીસે કલાકોની પૂછપરછ બાદ મુક્ત કર્યા છે. મુક્ત થયા બાદ મનોજ મોરીએ કોડીનાર વિસ્તારના ખેડૂતો માટે હૃદયસ્પર્શી જાહેરાત કરી હતી. કોડીનાર પોલીસે ફાફલી ગામના તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારના અપહરણની અરજીના આધારે વેપારી મનોજભાઈ મોરીની દ્વારકાથી અટકાયત કરી હતી. આજે બપોરના સમયે તેમને કોડીનાર લાવી કડક પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જો કે કલાકોની તપાસ બાદ આજે સાંજે 7 વાગ્યાની આસપાસ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. મુક્ત થયા બાદ મનોજ મોરીએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા આ સમગ્ર મામલે તેમણે પોલીસ તેમજ જનતાનો આભાર માન્યો હતો. આ સાથે જ મનોજ મોરીએ જે ખેડૂતોનો શેરડીનો પાક ખેતરમાં છે તેમના માટે એક અત્યંત મહત્વની જાહેરાત કરી હતી. અત્યારે આપણે જે સુગર ફેક્ટરી બંધ થયા પછી જે ઊભી શેરડી છે એનો ખેડૂતોનો મોટો પ્રશ્ન ચાલી રહ્યો છે. એટલે મારા હિસાબે જે ખેડૂતોને ઊભી શેરડી બાકી હોય એનું કાલે દેવળી મંડળી એટલે દેવળી મંડળીમાં ડોક્યુમેન્ટ્સ આપી દઈ. પરમ દિવસે અમે વેરિફિકેશન કરી લઈએ અને બુધવારે એનું હું પર્સનલ પેમેન્ટ આપી દઈશ. આ તાલુકામાં ખેડૂતોને મેં સાંભળ્યું કે કંઈક 60-70 ખેડૂતોનો કંઈક ઊભી શેરડી બાકી છે. તો એ કાલની તારીખમાં અત્યારે મતલબ દેવળી મંડળીમાં એટલે ત્યાં એક જગ્યા આપણે નક્કી કરીએ. દેવળી મંડળીએ કંઈ કરવાનું નથી, દેવળી મંડળીની આપણે જગ્યા નક્કી કરીએ એટલે ત્યાં બધા એ ડોક્યુમેન્ટ્સ આપી દઈ. પરમ દિવસે આપણે સર્વે કરી લઈએ મંગળવારે અને એનું બુધવારે ટોટલ જે ખેડૂતોને ઊભી શેરડી છે એનું પેમેન્ટ હું પોતે ચૂકવી આપું છું. અત્રે ઉલ્લેખનીય છે કે ખેડૂતોને પૈસા ચૂકવવાની સાથોસાથ મનોજ મોરીએ સિનિયર સિટીઝનો માટે પણ મહત્વની જાહેરાત કરી હતી. તેમણે કોડીનારના 64 ગામના 60 વર્ષથી ઉપરની ઉંમરના તમામ વડીલોને સ્વખર્ચે દ્વારકાધીશના દર્શન કરાવવાની પણ ઈચ્છા વ્યક્ત કરી છે, જેને લઈને વડીલોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.